વગર તેલ વાળો, કારણ કે હું તેલ નાખતો નથી. મારી એક બહુ ગંદી આદત છે, આવી ગંદી આદત રખાય નહીં એમ. પોપટલાલની છત્રી કોપી છે આ વસ્તુ છોકરીની છે, પણ આપણે યુઝ કરવી છે ભાઈ. હા કાકા જાય ચડી વેરીને એની યાદ આવી ગઈ એના માટે છે. મસ્ત મસ્ત જો બ્રેસલેટ છે. સો ગુજરાતી કેમ છો? સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં, ડેલી બ્લોગમાં. તો ગાઈ ચલો શરૂ કરીએ આજનો ડેલી બ્લોગ. તો ગાઈ એક વાત કહું, હું છે ને સવારથી જો નીકળ્યો ને એના પહેલાં જો મેં આ રેનકોટ પહેરી લીધો છે ને, આખો રેનકોટ પહેરી લીધો છે. મેં તો હે ને પ્લર છે ને તો મતલબ નહીં મને, એના પહેલાં આખું રેનકોટ પહેરી લઉં. અને ફૂલ એટલે ફૂલ મોસમ, એકદમ સુહાનું મોસમ છે ને. અને આમ જો મસ્ત અહીંયા પાણી ભર્યું છે, કારણ કે વરાળ ફૂલ આવ્યું છે ને આખું જંગલ અમારે ગ્રીન થઈ ગયું છે ને. તો મેં છે ને કીધું જાવું ને એરિયામાં, એના પહેલાં કીધું આખું સજીને તૈયાર થઈ જાઉં ને, એટલે મેં એકદમ રેનકોટ પહેરી લીધો છે અને રેનકોટ પહેરીને એકદમ રેડી છું. હવે વરસાદ આવે એટલે ટેન્શન નહીં, બરાબર ને. એટલે હવે મારે જવું છે એરિયામાં, પણ વિચારવું છું કે એરિયામાં ના જાઉં અને આ લીમડા પર ચડી બેસી જાઉં, કારણ કે એટલો મસ્ત એરિયો છે. ગાઈ પાછળ બસ આવે એટલે આપણે ગાડી થોડી આગળ રાખવી પડશે, સમજા? કારણ કે એરિયો એટલો મસ્ત છે એટલે એમ થાય કે ભાઈ જવું નહીં. અને અહીંયા મસ્ત જો કે મોસમ જોરદાર છે, વરસાદ આવે છે ને આખું જંગલ છે. એટલે ભાઈ મોજ કરું, પણ આપણે એવું તો થશે નહીં, કારણ કે જવું પડશે, બરાબર ને. એટલે આમ જો મસ્ત બસ આવેલી, આ બસ કઈ અને આ મસ્ત કાકા જાય ચડી વેરીને જવા દે. તો કઈ છે ને આપણે હવે આગળ જઈને જોઈએ કે શું નવું જૂનું થાય એમ છે. ઠીક છે, તો હાલો, કારણ કે જેટલો જલ્દી જઈશ એટલો જલ્દી પાછો આવીશ, અને જેટલો લેટ જઈશ એટલો લેટ પાછો આવીશ. એટલે ફટાફટ નીકળું. અને હા, મારા વાળ ખરાબ થઈ ગયા, તો કાંઈ વાંધો નહીં. ચલો બને રહેજો વિડીયોમાં, મજા આવવાની છે જોરદાર. તો ફાઇનલી ગાઈઝ હું એરિયામાં આવી ગયો છું, અને મને કાંઈક દેખાડું જો હોટ વ્હીલ્સ. આમ જો કેટલી બધી ગાડી છે, હોટ વ્હીલ્સની આખી લાઈન લાગી છે ને. આ બધી હોટ વ્હીલ્સની ગાડી છે ભાઈ, બહુ મોંઘી આવે. મોંઘી કાંઈ નથી, 200 રૂપિયા તારા માટે ભાઈ. એકદમ શું કહેવાય, શું કહેવાય, શું કહેવાય યાર, સસ્તું કહેવાય. અમે તો સસ્તું કહેવાય, અમે તો ભાઈ નાના માણા. શું કે ભૈયા, અમે તો દેશી માણા, અમે દેશી માણા. અમારા માટે બહુ મોંઘું હોય. હા, શું મોંઘું હોય? તો બસ તું શું કેવા મંગેલા? મોંઘી વસ્તુ. તો પછી આટલી ગાડીના 200 રૂપિયા આપવા, મતલબ કે યાર એ આમ કે એના માટે ઊંઘી ગયો, આપણા માટે ઘણી મૂંઘી ગયા ભાઈ. તો એરિયામાં આવ્યો હતો, અને ખાસ છે ને આ દુકાન એટલા માટે આવ્યો કે મારે આને એક કામ આપ્યું હતું, અને આને પણ મેં કામ આપ્યું હતું. મેં કીધું મેં એક કામ આપ્યું હતું એમને કે મારે ને એક મૂવી જોવી છે, લાઈગર. ફેવરેટ હીરો છે યાર, અને હિરોઈન પણ સારી છે, સેમ મારા જે બાલ રાખ્યા છે. મતલબ હિરોઈન નહીં, બહુ મોટા ફેન છે હિરોઈન નહીં, હીરે આટલા મોટા બાલ રાખ્યા છે. એટલે મારે મૂવી જોવું, પણ આને મેં કીધું હતું નેક્સ્ટ ટાઈમ ભૈયાને કે મારા માટે મૂવી ગોતી રાખજે, એટલે ગોતી નહીં. અત્યારે ગોતી દો, કામ પ્રોસેસિંગમાં. હવે બોલ સોરી કે મને હે અત્યારે ગોતી દો, બે આપજો અને અમારે સમૂહભાઈ ભરવાડ, હું જોડી દઉં. જય મુરલીધર, જય ઠાકર, જય મુરલીધર. તો બસ એટલે આયા છે દુકાને, હવે જોઈએ છે શું થાય. ને મને એક ખાસ બહુ ગમી ગયું વસ્તુ, શું કે જેની વિડીયોમાં યાદ આવી ગઈ એના માટે, જેની યાદ આવી ગઈ એના માટે છે. મસ્ત મસ્ત જો બ્રેસલેટ છે, સારા છે. આપણે આપવા કોને, આપણે આપવા કે ને આ બધી વસ્તુ આપો તો કેને આપો ને, જેની તમને આગલા વિડીયોમાં યાદ આવી ગઈ એને આપો, બરાબર. એટલે આપા એને વસ્તુ રાખે છે પણ લઈ જવાનું ભાઈ. હું કહે રૂડો રૂપારું, પણ આ વાહ દંતી નથી આ લાગતા. એલા આ બાજુમાં કાઢીને ભૈયાની પાસે રાખી દે, ભૈયાને સારા લાગશે. તારામાં આ રાખ, આ બ્રેસલેટ, બરાબર. ભૈયા તું કાંઈ કેવા માંગે હે? કાંક તો બોલ. શું બોલો, તમારું પિક્ચર ડાઉનલોડ કરું થઈ જાય તું કાંઈ કેવા માંગે હે ભાઈ? ના ભાઈ, અમે કાંઈ નથી કહેવા, બરાબર. એટલે ભાઈ દુકાન આવ્યો છું, મને કંઈ નહીં કંઈક આપ્યું છે. મારા બાલ ઘણા થઈ ગયા છે, આ વસ્તુ આપી છે. આ વસ્તુ છોકરીની છે, પણ આપણે યુઝ કરવી છે ભાઈ. હા, કારણ કે બાલ મારા આમાં આવી જાય છે એટલા માટે. તો
અહીંયા આવ્યો તો દુકાને અને ખાસ તો મારે દુકાને એટલા માટે આવ્યો મારે મૂવી છે ને ડાઉનલોડ કરવું હતું ડાઉનલોડ નહીં આની પાસે મારે અહીંયાથી મારે મૂવી લેવું હતું મને મળતું નથી મેં ઘણી ટ્રાય કરી મારે મૂવી જોવું હોય મૂવી નામ છે લાઈગર ઘણી ટ્રાય કરી મળી જ નહીં એટલે મારા અહીંયા ભાઈબંધ છે ને કે હું લાસ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ આવીશ ને તું એટલે હું ગોતી રાખીશ ઠીક છે આવ્યો તો પણ કાંઈ થયું નહીં આ જો એની મને પોપટલાલની છત્રી આ બહુ યુઝ વસ્તુ મસ્ત છે આ ભાઈ ખોલી આપો ને મજરા હા ખોલી આપો બધું ખોલી દેવું પડશે લા બબલ તમે કરી લેશે ભાઈ બધું ખરી લેશે બબલ અમે કરી લેશે છે ને મસ્ત બબલ ઉડ્યા અને આવું ટાઈમ પાસ કરે જો અરે ભાઈ નાખી દો આમાં બરાબર ભાઈ યાર તમે તમારી સમાજને કહી દો ને કે સપોર્ટ કરે અમારે સમાજને કહી દે કે ભાઈ પ્લીઝ બે હાથ જોડીને વિનંતી છે કે મારા આરકે ભાઈને યુટ્યુબ ઇન્સ્ટા પર સપોર્ટ કરો અને શેર કરો અને લાઈક કરો સપોર્ટ કરો એટલે સપોર્ટ કરો તમારો સપોર્ટ હશે ને તો જ આપણે પછી આગળ જવા મળશે કે પછી આવા રેડ બુલ ખોટા રેડ બુલ પીવા પડશે આપણે બાકી છે તો હા ભાઈ લગન બાકી છે યાર લગન બગન બાકી છે તમે બોલાવો છે ચિંતા ના કરો યાર તો બસ યાર તો આ જરૂર થઈ જશે પછી બરાબર જરૂર થશે એટલે ગાઈસ હવે છે ને આપણે આ બધું કામ પતાવીને આગળ જવું છે ઠીક છે આ તો મેં મને કીધું ને કે મારે જે ખાસ કામ હતું દુકાને એટલે હું કેવા માંગે તું ભાઈ કઈ બી થાય ભાઈ તું આ તે મને વચન આપ્યું હતું અને અમારા આમાં ગુજરાતીમાં એક શું કહેવાય કહાવત છે વટ વચન ની વીરતા વેર નીલા વટ વચન ની વીરતા એ ક્યારે ભૂલવાની નહીં એટલે તું મને ડાઉનલોડ કરી દે તો ગાઈસ ઠીક છે કરીએ આપણે તમારે ખુલ્યા પછી વાત તો ગાઈસ મને છે ને બહુ ભૂખ લાગી હતી એરિયામાં આવ્યો હતો ને દેખાય છે કાંઠાવાળો છે ને એરિયામાં તો બહુ ભૂખ લાગી હતી મેં ચલો કંઈ ખાઈ લઈએ પણ શું ખાવું જે આપણને જીમમાં પણ સારું લાગે ને આપણને સારું લાગે એવું તો મેં છે ને આમાંથી આ મને દેખાય છે દાલ પરાઠા એ મેં ઓર્ડર કર્યા છે તો એ ખાય ને એમાં એક તો દાલ હોય અને પાછળ આપણને દહીં મળશે ને પરાઠા બસ મળી ગયું એટલે બહુ થઈ ગયું બરાબર ને એટલે ઓર્ડર આપ્યો છે લાઈન ઘણી છે દેખાય છે જો કેટલા ઊભા છે અને એકદમ સ્વસ્થ છે મતલબ એકદમ સારા છે એટલે મેં ચલો દેખાવામાં એકદમ મતલબ ચોખ્ખાઈ છે એટલે મજા આવે ખાવાની ખાત નહીં પણ ચલો સાવ દેખાવામાં સારા છે એટલે ખાઈ લેશી એટલે જો લાઈન લાગી છે ને લાઈન લાગી છે એટલે આપો નંબર આવે ને એટલે આપણે ખાઈ લઈએ મને છે ને ગાઈસ ટ્રાવેલિંગમાં બહુ તકલીફ પડે એક તો જો હું છે ને મતલબ બહારનું બહુ ઓછું ખાઉં એટલે જે તેલવાળી વસ્તુ હોય ને ઓઈલી વસ્તુ ઘણી ઓછી ખાઉં છું એટલે તકલીફ પડે છે ને ક્યારેક ક્યારેક બહાર ભૂખ લાગે એમ એટલે બહુ તકલીફ થાય એમ એટલે મને બહુ તકલીફ પડે છે એમ એટલે મારા જેવી આદત તમે ના પાડતા એમ જે મળે ને ખાઈ લેવાનું મને છે ને એકદમ સાદું સિમ્પલ ભાવે એટલે ઘર સિવાય ક્યાં મળે નહીં અને બહારે ખાવું હોય બધું ઓઈલી હોય એટલે તકલીફ પડે છે પણ મારા જેવી આદત તમે પાડતા નહીં જે મળે ને એ બધું ખાઈ લેવાનું યાર કેમ કે મારી એક બહુ ગંદી આદત છે આવી ગંદી આદત રખાય નહીં એમ અમારું અહીંયા રેડી થઈ જાય ને એટલે પછી હું ખાઉં મને લાગી છે બહુ ભૂખ હું બનાવું છું પરાઠો પણ એ પણ વગર તેલવાળો એમ મેં તો વગર તેલો બનાવી આપીશ ને તો જ લઈશ તો બની જશે મેં તો વાંધો નહીં તો બનાવી આપ હવે આવે ને ત્યારે થાય રેડી પણ મારા ખ્યાલથી એકદમ રેડી બની ગયો છે બતાવું તમને આમ જો દોસ્તો વગર તેલવાળો કારણ કે હું તેલ નાખતો નથી તેલવાળું હોય ને એ જ મને મજા આવે એમ એટલે હું ઓછું ઓઇલ ખાઉં છું તેલ હા ઓછું ખાવું એટલે મારું બને છે મેં બનાવ્યો છે દાલ પરાઠા જેમાં ઓઇલ ઓછું હોય ને એ જ વધારે ખાવું છું એમ કારણ કે ભાઈ આટલી મહેનત કરી છે જીમ માટે તો બધું ધ્યાન રાખવું પડે તો ગાઈઝ ફાઇનલ રેડી છે આપણા પરાઠા આમ દેખાય છે તમને વગર તેલવાળો છે પણ હજી શાકમાં તેલ તો છે મને ખબર છે પણ શાક ખાઈશ નહીં અને દહીં છે હું દહીં ને પરાઠો ખાઈશ વગર તેલવાળો છે બોલો કેમ કે મને આવું જ વધારે ગમે છે તો પહેલાં હું ખાઈ લઉં અને ખાઈને પછી તમારી જોડે કરું વાત ઠીક છે કહું કે કેવો છે ટેસ્ટી છે કે નથી ઠીક છે તો ગાઈઝ મસ્ત ટેસ્ટ હતો અને ખાસ તો જે મને ખપતું હતું એ મળી ગયો મતલબ હતો દાળવાળો જે મારે ખપતું હતું દાળવાળો એ જ મળી ગયો અને મસ્ત પેટ ભરાઈ ગયો તો હવે ગાઈઝ ખાઈ લીધું છે ને ખાઈને આપણે આગળ જવું છે ને આગળ જે કામ બાકી છે આપણે મતલબ કે થોડું થોડું કામ બાકી છે એ કામ પૂરું કરવું છે તો હવે હતીશ હું આગળ કેમ કારણ કે નહીં જાઉં તો જો પછી દેખાય છે મને વરસાદનો જેવો મોસમ થઈ ગયો છે એટલે મારે આજે પલળવું નથી કાલે ઘણો પલળ્યો છું તો
તો આજે ફટાફટ મારું કામ બાકી છે, કામ પતાવીને ફટાફટ નીકળું હું ત્યાં, મતલબ ક્યાં ઘર બાજુ. ઠીક છે, તો ચલો જઈએ આપણે સીધા આગળ. તો ગાઈસ એ જો ખતમ કરીને હું આવ્યો છું બિલ્ડિંગ નીચે, મતલબ કે ફાઇનલી ઘરે પહોંચી ગયો છું, પણ હજી ઘરે નથી પહોંચ્યું, બિલ્ડિંગ નીચે પહોંચ્યો છું. તો હાલો ઘરે જાઉં, કારણ કે મેં કીધું ને કે હાથ જેવું મોસમ હતું એટલે ફટાફટ એરિયો ખતમ કર્યો અને હવે આવી ગયો બિલ્ડિંગ નીચે. હાલો ઘરે પહોંચું ને ફ્રેશ થાવ. તો ગાઈસ આવી ગયો છો ફાઇનલી ઘરે, અને ઘરે આવીને ફ્રેશ થઈને બેઠો છું, કારણ કે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છો. મતલબ મારો થોડી કિસ્મત સારી છે કે હું ઘરે પહોંચું છું ને એટલે વરસાદ ચાલુ થઈ જાય. આખો જે વરસાદ એરિયામાં હોય છે પણ આજે નહોતો, આ સવારે નીકળ્યો ને ત્યારે હતો, એટલે મેં રેનકોટ પહેરી લીધો હતો. હું જ્યાં લગી એરિયામાં પહોંચ્યું ને ત્યાં સુધી વરસાદ હતો, પણ પછી બંધ થઈ ગયો હતો, એટલે પછી મારે વાંધો ના આવ્યો. પણ આજે આખો એરિયો બતાવીને ઘરે આવ્યો, ફ્રેશ થયો અને બેસીને તમારી સામે કરી વાત. તો ગાય છે ને અત્યારે કંઈ નહીં, બેઠો છું અને ભાભીના ફોનની વાટ જોઉં છું. ભાભી આવે ને એટલે ઘરે જવું જમવા માટે, કારણ કે ભાભી ફોન કરશે અને કરશે એટલે પછી હું જઈશ જમવા. એટલે ભાભીના ફોનની વાટ જોઉં છું. તમારી સામે જે છે એ ખુલ્લી કિતાબ કહું છું કે આખો દિવસ આમને આમ કામ ચાલે છે, આખો દિવસ સ્ટ્રગલ ચાલે છે, આખો દિવસ. જો સવારે 7 વાગે ઉઠું છું, 7 વાગે ઉઠીને જીમ જવાનું, જીમ જઈને પાછું 9 વાગે આવું એટલે નાઈને ફ્રેશ થઈને વરીને પછી જઈશ આખો દિવસ કામમાં, આખો દિવસ કામ કરીશ, પછી બ્લોગ શૂટ કરીશ, એ કરીને સાંજના પાછું આવીશ, પાછું આવીને પછી ફ્રેશ થઈને પાછું આ બ્લોગનું કરીશ એડિટિંગ કરવામાં કમસે કમ 1 કલાક લાગી જાય. બીજા બધાને કેટલો ટાઈમ લાગતો હશે ખબર નહીં, વધારે લાગે, કોકને 2 કલાક લાગે, અડધી કલાક લાગે, કોકને અડધો કલાક લાગે, મને 1 કલાક લાગી જાય છે. એ કરીને પછી થંબનેલ બનાવવાની, થંબનેલ બનાવીને પછી બ્લોગને અપલોડિંગ કરવું, એ કરીને પાછું જમવા જવું, એ બધું કરીને વળી પાછું રાતના સૂવું એટલે 12, 12:30 1 વાગી જાય. એ કરીને વળી પાછું સવારે 7 વાગે ઉઠવાનું, વળી પાછું જીમ. આખો દિવસ આના હાલે, બીજું કંઈ હાલતું જ નથી. આખું દિવસ આના ચક્કર ચાલે, જો આમ ને આમ, આમથી આમ ફરી, આમને આમ, એની વસ્તુ થાય, બીજું કાંઈ થતું નથી, ખબર નહીં. એટલે મહેનત વધારે થાય છે, નીંદર ઓછી થાય છે, બધું થાય છે, અને બસ બીજું કાંઈ નહીં. અને પણ તોય પણ થોડીક નિરાશા મળે, કારણ કે બ્લોગ આખો દિવસથી મહેનત કરી બ્લોગ નાખી તોય વ્યૂ ના આવે એટલે થોડીક નિરાશા લાગે. પણ કાંઈ વાંધો નહીં, આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવાના જ છે. મને ખબર છે ધીમે ધીમે સબસ્ક્રાઈબર ગેઇન થશે, ધીમે ધીમે મારા વ્યૂ આવશે, બધી મને ખબર છે. પણ તમે લોકો તમારે જેટલો થાય એટલો સપોર્ટ કરજો, વિડીયોને શેર કરતા રહેજો, કારણ કે તમારા સપોર્ટથી જ હું આગળ જઈશ, બીજા કોઈના સપોર્ટથી મને કાંઈ કામ આવશે નહીં. તો ગાઈસ ચલો ભાભીનો કોલ આવે એટલે ભાભીને ઘરે જઈએ અને પછી આપણે જમીએ અને પછી અમારા બ્લોગનું જે એડિટિંગ બાકી છે, વિચાર કરો આજે કંઈક 9 વાગી ગયા છે અને તે બધું થયું છે. મેં બ્લોગ લેટથી ચાલુ કર્યો છે. તો ગાઈસ ચલો હવે જાઉં છું ભાભીને ઘરે. અને આ વિડીયો તમને સારું લાગ્યો હોય ને તો હંમેશા માટે જેમ કહું છું એમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોઈ મારા ઇન્સ્ટાગ્રામમાં હજી ના આવ્યા હોય ને તો પ્લીઝ મારા ઇન્સ્ટાગ્રામમાં આવી જજો. હું મારા ઇન્સ્ટાગ્રામની લિંક મારા બધા વિડીયોમાં નાખું છું, તો મારા ઇન્સ્ટાગ્રામમાં પણ આવજો. તો ચલો ગાઈસ મળીએ આપણે કાલે ડેલી બ્લોગમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર.